વેરી ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચર સુધી આપણે લિંગી પ્રજનનની અંદર કઈ કઈ ઘટનાઓનો સમાવેશ થાય તેના પર ડિસ્કશન કર્યું હતું, જેમાં પૂર્વફલન ઘટનાઓ એટલે કે પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ અને એની સાથે ફલન અને પશ્ચફલન ઘટનાઓ હોય છે. તો દરેક ઘટના વિશે આજે આપણે ડિટેલમાં જોઈશું. જન્યુના જોડાણ પહેલાં એટલે કે ગેમેટ્સ બને છે અને તમે જાણો છો કે ગેમેટ્સ અથવા જન્યુઓ હંમેશા એકકીય હોય છે. તો ગેમેટ્સના જોડાણ પહેલાં જોવા મળતી બધી જ ઘટનાઓ જે છે, તમામ ઘટનાઓ જે છે તેનો સમાવેશ પૂર્વફલન અથવા પ્રી ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સમાં થતો હોય છે. તો મેજોરિટી તો બે ઇવેન્ટ્સ થાય છે, જેમ કે જન્યુ વહન અને જન્યુનું નિર્માણ. જન્યુ જનન એટલે કે ગેમેટોજેનેસિસ. ગેમેટોજેનેસિસ refers to the process of formation of haploid gametes. તો એ હેપ્લોઇડ ગેમેટ્સ બનવાની પ્રોસેસ જે છે એ જન્યુજનન છે, અને ગેમેટ ટ્રાન્સફર એટલે કે મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ જે છે એ એના મિલન માટે તેઓનું વહન થવું જરૂરી છે. તો યુઝ્યુઅલી બધી સ્પીશીઝમાં જન્યુનું વહન થતું હોય છે, જેમાં મોસ્ટલી મેલ ગેમેટ જે છે, નર જન્યુ જે છે એ માદા જન્યુ સુધી વહન પામતો હોય છે. ત્યાર પછી આ બે મુખ્ય પૂર્વફલન ઘટનાઓ છે, જેમાં જન્યુ જનનની વિશે આપણે ડિટેલમાં જોઈએ તો ગેમેટોજેનેસિસ એટલે શું? તમે જાણો છો કે જન્યુ જનન એ ગેમેટ બનવાની પ્રોસેસ છે. ઇટ ઇઝ ધ પ્રોસેસ ઓફ ગેમેટ ફોર્મેશન. તો આ ગેમેટ ફોર્મેશનના ડ્યુરેશનમાં બે પ્રકારના ગેમેટ્સ બને છે. બે ટાઈપના જન્યુ બને છે, મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ. દેટ ઇઝ નર જન્યુ અને માદા જન્યુ સર્જાય છે. કોઈપણ સજીવની અંદર જન્યુ હંમેશા એકકીય હોય છે, એટલે કે n સંખ્યાના રંગસૂત્ર ધરાવે. જન્યુ સર્જતી પિતૃ જે છે, પિતૃદેહ જે છે, જન્યુ સર્જતો પિતૃદેહ હેપ્લોઇડ કે ડિપ્લોઇડ હોઈ શકે, n કે ટ્વાઇઝન હોઈ શકે, એકી સંખ્યાના કે બેકી સંખ્યાના, અથવા એક જોડ રંગસૂત્ર ધરાવતું હોય અથવા તો સિંગલ સેટ ધરાવતું હોય, રંગસૂત્રનું એક જ જૂથ ધરાવતું હોય એવું બની શકે. પણ જન્યુઓ હંમેશા રંગસૂત્રનું એક જ જૂથ એટલે કે n સંખ્યાના રંગસૂત્ર ધરાવે છે. અને કેટલીક લીલ જે છે તેની અંદર જન્યુઓ દેખાવમાં સરખા હોય છે, અને એટલે તેમને નર અને માદા જન્યુ તરીકે આપણે જુદા પાડી શકતા નથી. તો કેટલીક લીલની અંદર બંને જન્યુ જે છે એ દેખાવમાં કેવા હોય છે? સમાન હોય છે. એટલે એવા જે જન્યુ છે તેને આપણે નર કે માદા જન્યુ એમ અલગ પાડી શકતા નથી. જેમ કે ક્લેડોફોરા નામની લીલ જે છે એની અંદરના જન્યુ તમે જોઈ શકો કે બહારથી એકદમ કદની દ્રષ્ટિએ, આકારની દ્રષ્ટિએ સમાન છે. તો આવા જન્યુને હોમોગેમેટ્સ અથવા આઇસોગેમેટ્સ કહેવાય છે. આઇસોગેમિટ્સ અથવા હોમોગેમિટ્સ. જ્યારે ફ્યુકસ નામની લીલ જે છે એની અંદર વિષમ જન્યુ છે. એક ગેમિટ જે છે એ કદમાં મોટો અને સ્ફેરિકલ છે, વર્તુળાકાર છે, જ્યારે બીજો જે છે એ નાનો અને ચલિત છે. સેપિયન્સની અંદર વાત કરીએ તો આમાં પણ આવું છે. ફિમેલ ગેમેટ કદમાં મોટો અને રાઉન્ડ શેપનો છે, ગોળાકાર છે, જ્યારે નર જન્યુઓ ચલિત છે અને નાના કદના હોય છે, સંખ્યામાં વધારે હોય છે. તો સેપિયન્સની અંદર પણ વિષમ જન્યુ, બહારથી જુદા પડતા જન્યુઓ જે છે અને વિષમ જન્યુ હેટરોગેમેટ્સ અથવા n આઇસોગેમેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરીથી જોઈએ કે જેની અંદર જન્યુ સરખા હતા તેને હોમોગેમિટ્સ અથવા આઇસોગેમેટ્સ કહેતા હતા, જ્યારે મોટાભાગની લીલ અને લિંગી પ્રજનન કરતા સજીવમાં ઉત્પન્ન થતા જે બંને ગેમેટ્સ છે અથવા જન્યુ છે એ મોર્ફોલોજીકલી જુદા હોય છે, બાહ્યાકાર વિદ્યાની દ્રષ્ટિએ અલગ પ્રકારના હોય છે. આવા ગેમેટ્સને આપણે હેટરોગેમેટ્સ અથવા વિષમ જન્યુ કે n આઇસોગેમેટ્સ કહીએ છીએ. આવા સજીવમાં એટલે કે જેમાં સમજન્યુ છે તેમાં નર અને માદા જન્યુ એવા પ્રકાર પાડી શકાતા નથી, જ્યારે વિષમ જન્યુમાં આપણે એકને નર જન્યુ અને બીજાને માદા જન્યુ કહી શકીએ છીએ. તો આવા સજીવમાં નર જન્યુઓને ચલપૂ જન્યુ અથવા એન્થ્રોઝુઓઇડ્સ કહેવાય છે, બીકોઝ એની અંદર કશા હોવાના કારણે તેઓ હલનચલન દર્શાવે છે. દેટ ઇઝ વાય ધ નેમ ગિવન એન્થ્રોઝુઓઇડ, ઓર વી કેન સે ચલપૂંજન્યુ, એટલે કે ચલિત હોય એવો પૂંજન્યુ એટલે કે નરજન્યુ. અથવા મનુષ્યના કેસમાં આપણે તેને સ્પમ્સ અથવા શુક્રકોશ પણ કહીએ છીએ. માદા જન્યુ અને અંડકોષો અથવા એગ સેલ્સ કે ઓવમ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થઈ ગઈ વિષમ જન્યુઓની અંદર નર અને માદા જન્યુઓના પ્રકારોની વાત. હવે આપણે સમજીએ સેક્સ્યુઅલિટી ઇન ઓર્ગેનિઝમ્સ એટલે કે સજીવોમાં જાતીયતા.
સામાન્યતઃ લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોના જન્યુનું જોડાણ થાય છે, પરંતુ એવું એવરી ટાઈમ સાચું હોતું નથી. કેટલીક વાર એક જ સજીવના બંને જન્યુ ભાગ લેતા હોય એવું બી બને. ધોરણ 11માં તમે અભ્યાસ કરેલા કેટલાક ઉદાહરણો યાદ કરો અને શોધી કાઢો કે કેટલાક કિસ્સામાં સ્વફલન જોવા મળે છે. જેમ કે ટેનિયા સોલેની પટ્ટીકૃમિ જે છે એની અંદર સ્વફલન થતું હતું, તો એની અંદર તો એક જ સજીવના બે જન્યુ જોડાતા હોય છે. આમ છતાં તેમાં અર્ધીકરણ થતું હોવાના કારણે જુદાપણું હોય છે, ભિન્નતા, પિતૃ કરતાં નવા લક્ષણો આવે છે. સ્વાભાવિકપણે વનસ્પતિ જે છે, પ્લાન્ટ્સ જે છે, તેની અંદર સ્વફલન થતું હોય એવા ઘણા બધા ઉદાહરણ છે. જેમ કે વટાણાની અંદર દ્વિલિંગી પુષ્પો છે, નર અને માદાજન્યુ એક જ છોડ પર બને અને ફલન પણ સ્વફલન થઈ શકે. તો વનસ્પતિમાં નર અને માદા પ્રજનનિક રચના જો એક જ વનસ્પતિ પર જોવા મળે તો એવી વનસ્પતિને બાયસેક્સ્યુઅલ અથવા દ્વિલિંગી વનસ્પતિ કહેવામાં આવે છે. અને જો ભિન્ન ભિન્ન વનસ્પતિમાં હોય તો એક લિંગી, એક નર વનસ્પતિ અને એક માદા વનસ્પતિ. જ્યારે વટાણામાં નર અને માદા બંને જન્યુ એક જ વનસ્પતિ પર સર્જાય તો એને આપણે દ્વિલિંગી વનસ્પતિ કહી શકીએ છીએ. તો કેટલીક ફૂગ અને વનસ્પતિમાં દ્વિલિંગી પરિસ્થિતિને સૂચવતો શબ્દ સમસુકાયક એટલે કે હોમોથેલિક. હોમો મતલબ કે સેમ, સરખું, થેલસ પરથી, થેલસ એટલે સુકાય, એક જ સુકાય પર નરજન્યુ અને માદાજન્યુ બનતા હોય તો સમસુકાયક. અને વનસ્પતિ માટે શબ્દ વપરાતો હોય એક સદની, દેટ ઇઝ મોનોએશિયસ. મોનોએશિયસ એટલે એવી વનસ્પતિ કે જેમાં પુંકેસર અને સ્ત્રીકેસર અથવા તો પરાગરજ અને અંડક એક જ છોડ પર સર્જાતા હોય. જ્યારે એકલિંગી પરિસ્થિતિ સૂચવતો શબ્દ છે હેટરોથેલિક. જુદા જુદા છોડ ઉપર નર અને માદાજન્યુ બને. અથવા દ્વિસદની. દ્વિસદનીનો મતલબ છે બે અલગ છોડ, એક છોડ પર ફક્ત નર પુષ્પ અને એક પર ફક્ત માદા, તો એ કન્ડિશનને ડાયએશિયસ અથવા દ્વિસદની વનસ્પતિ કહેવાય છે. સપુષ્પ વનસ્પતિમાં એકલિંગી નર પુષ્પને પુંકેસરીય પુષ્પ એટલે કે સ્ટેમિનેટ ફ્લાવર કહેવાય છે. અને સ્ટેમિનેટ ફ્લાવર જે છે એ પુંકેસર એટલે કે એન્થર ધરાવતું હોય છે. જ્યારે માદા પુષ્પને સ્ત્રીકેસરીય પુષ્પ એટલે કે પિસ્ટિલેટ ફ્લાવર અથવા સ્ત્રીકેસર ધરાવતું પુષ્પ કહેવાય છે. કેટલીક સપુષ્પી વનસ્પતિમાં નર અને માદા પુષ્પ એક જ વનસ્પતિ પર એટલે કે એક સદની કન્ડિશનમાં ઉગે છે, મોનોએશિયસ પ્લાન્ટ છે. અથવા ભિન્ન વનસ્પતિ પર દ્વિસદની એટલે કે ડાયએશિયસ કન્ડિશન પર હોય. તો આવી વનસ્પતિના એક્ઝામ્પલ છે એક સદની વનસ્પતિમાં મોનોએશિયસ પ્લાન્ટમાં કકુંબર અને કોકોનટ એટલે કે કાકડી અને નાળિયેર. જ્યારે ડાયએશિયસ પ્લાન્ટ જે છે દ્વિસદની વનસ્પતિમાં પપૈયું અને ડેટ પામ એટલે કે ખજૂરનો સમાવેશ થાય છે. ટેક્સ્ટબુકનો ક્વેશ્ચન છે કે જન્યુના પ્રકારોના નામ જણાવો કે જે પુંકેસરીય પુષ્પ, સ્ટેમિનેટ અને પિસ્ટિલેટ ફ્લાવરમાં સર્જાય. હવે તમને સાદી વસ્તુ છે એ તો ખ્યાલ જ છે, પુંકેસરમાં સર્જાય છે પરાગરજ અને પિસ્ટિલેટ ફ્લાવર હોય એમાં અંડક અથવા ઓવ્યુલ. પરંતુ પરાગરજ છે એ નરજન્યુજનક છે, એટલે કે પુંકેસરીય પુષ્પમાં નરજન્યુ અને સ્ત્રીકેસરીય પુષ્પમાં માદાજન્યુનું સર્જન થતું હોય છે. પણ ક્વેશ્ચન છે કે પ્રાણી માટે શું છે? પ્રાણીઓ માટે અંડકોષ અને શુક્રકોષો હોય છે. શું બધી જાતિના સજીવો નર કે માદા હોઈ શકે? એવું તો ન કહી શકાય. કેટલાક એવા પણ એક્ઝામ્પલ આપણે જોયા છે કે જેમાં બંને પ્રકારના પ્રજનન અંગો હોય, હર્માફ્રોડાઇટ હોય, એટલે કે દ્વિલિંગી પરિસ્થિતિ ધરાવતા ઘણા બધા પ્રાણીઓ આપણે ભણી ચૂક્યા છીએ. જેમ કે અળસિયું છે, લીચ છે, પટ્ટીકૃમિ છે વગેરે. તો અળસિયું, વાદળી, ચપટાકૃમિ અને જળો, આ ઉદાહરણ આપણે યાદ રાખીશું. અર્થવર્મ, ફ્લેટવર્મ્સ, જળો એટલે કે લીચ અને સ્પોન્જીસ એટલે વાદળી. અળસિયું, વાદળી, ચપટાકૃમિ અને જળો એ લાક્ષણિક દ્વિલિંગી પ્રાણીઓ છે. આ હર્માફ્રોડાઇટ છે અથવા તો બાયસેક્સ્યુઅલ એનિમલ્સ છે કે જેમાં નર અને માદા બંને પ્રકારના પ્રજનન અંગો હોય છે, ટેસ્ટીઝ અને ઓવરીઝ. અને તેઓ હર્માફ્રોડાઇટ અથવા ઉભયલિંગી કે દ્વિલિંગી પ્રાણી કહેવાય છે. જ્યારે કોકરોચ જે છે એ એકલિંગી પ્રાણી છે, બીકોઝ એની અંદર નર અને માદા પ્રાણી સેપરેટ હોય છે. હવે સમજીએ જન્યુ નિર્માણ દરમિયાન થતું કોષ વિભાજન, સેલ ડિવિઝન ડ્યુરિંગ ધ ગેમેટ ફોર્મેશન. ગેમેટ્સ બનતી વખતે જન્યુઓનું મતલબ કે નિર્માણ થતી વખતે કેવું કોષ વિભાજન થાય? તો સેલ ડિવિઝનના 3 ટાઈપ.
માઇટોસિસ, એ માઇટોસિસ અને મિયોસિસ. અસમભાજન એટલે એ માઇટોસિસ, સમભાજન એટલે માઇટોસિસ અને મિયોસિસ એટલે અર્ધીકરણ. તો તમામ વિષમજન્યુક જાતિમાં બે પ્રકારના જન્યુ, નરજન્યુ અને માદાજન્યુ હોય છે. એટલે કે હેટ્રોગેમસ જે સ્પીસીઝ હોય કે જેમાં એનઆઇસોગેમસ કન્ડિશન છે, નર અને માદાજન્યુ જુદા હોય છે, જુદા જુદા હોય છે. એની અંદર બે પ્રકારના જન્યુ બને, મેલ અને ફિમેલ ગેમેટ. દરેક જન્યુ હંમેશા કેવો હોય? હેપ્લોઇડ હોય, એકકીય હોય. પરંતુ આ જન્યુ સર્જતો પિતૃદેહ, પિતૃ વનસ્પતિ દેહ કે જેમાંથી તેઓ સર્જાય એ પિતૃદેહ એન અથવા ટ્વાઇઝેન, એકકીય કે દ્વિકીય હોઈ શકે. અને એકકીય પિતૃઓ જે છે એ સંભાજનથી એકકીય જન્યુ સર્જે છે. બિકોઝ જન્યુ હંમેશા આપણે કેવો રાખવાનો છે? એન અથવા એકકીય. તો જે પિતૃનું શરીર એકકીય છે, જેમાં એન સંખ્યાના રંગસૂત્ર પ્રેઝન્ટ છે, એ સમસૂત્રી ભાજનથી એન સંખ્યાના રંગસૂત્ર ધરાવતા જન્યુ ઉત્પન્ન કરે છે. એનો અર્થ શું થયો? શું એવો થાય કે એકકીય સજીવોમાં ક્યારેય અર્ધીકરણ થાય જ નહીં? ના, એમની અંદર જન્યુ નિર્માણ સમયે સંભાજન થાય, પરંતુ એકવિધ જીવનચક્ર ધરાવતી લીલમાં ઝાયગોટિક મિયોસિસ થાય, એટલે કે ફલિતાંડમાં અર્ધીકરણ થાય છે કે જેથી તે પિતૃ જેવું ક્લોઇડી, પિતૃ જેવા રંગસૂત્રો એકકીય દેહ ફરીથી પ્રાપ્ત કરી શકે. મોનેરા ફૂગ, ફૂગ એટલે ફંજાઈ, લીલ એટલે આલ્ગી, બ્રાયોફાઇટ એટલે કે દ્વિઅંગીમાં સમાયેલા ઘણા એકકીય વનસ્પતિ દેહ ધરાવતા સજીવો છે, જેની અંદર સમસૂત્રી ભાજનથી નરજન્યુ કે માદાજન્યુ બનતા હોય અને એમની અંદર ફલન બાદ ફલિતાંડ કે જે દ્વિકીય છે તેમાં અર્ધીકરણ થતું હોય છે. બટ જે ટેરિડોફાઇટ, જિમ્નોસ્પર્મ્સ, એન્જિયોસ્પર્મ્સ અને હ્યુમન સહિતના અનેક પ્રાણીમાં પિતૃદેહ ડિપ્લોઇડ હોય, ટ્વાઇઝેન હોય તો એમની અંદર અર્ધીકરણ થાય. એટલે કે ત્રિઅંગી, અનાવૃત, આવૃત બીજધારી વનસ્પતિ અને મનુષ્ય જે છે, મનુષ્ય સહિતના અનેક પ્રાણીઓનો પિતૃદેહ ડિપ્લોઇડ હોવાથી તેમાં અર્ધીકરણ દ્વારા ગેમેટ્સ બને છે. આથી આ સ્વાભાવિક છે કે દ્વિકીય દેહમાંથી એકકીય જન્યુના નિર્માણ માટે અર્ધીકરણ કે રિડક્શનલ ડિવિઝન થાય છે, અવનત વિભાજન થાય. દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા મિયોસાઇટ્સ આવેલા હોય છે અને મિયોસાઇટ્સ જે છે એ અર્ધીકરણમાં પ્રવેશી અને અર્ધસૂત્રી ભાજન કે રિડક્શનલ ડિવિઝનથી એકકીય જન્યુનું સર્જન કરે છે. તો દ્વિકીય સજીવોમાં અર્ધીકરણના અંતે એક જ જૂથ એટલે કે એન સંખ્યાના રંગસૂત્ર દરેક જન્યુમાં દાખલ થાય છે. અને તમે જોઈ શકો કે કેટલાક સર્ટન એક્ઝામ્પલ્સ જે છે એ આપણી ટેક્સ્ટબુક મુજબ આપણે જોઈએ તો મનુષ્યમાં મિયોસાઇટ એટલે કે જન્યુ માતૃકોષમાં 46 રંગસૂત્ર હોય છે અને ગેમેટમાં 23 હોય છે. હાઉસ ફ્લાયમાં 12 છે તો અડધા કરી દઈએ 6 થશે. ઉંદરમાં 42 છે તો અડધા કરી દઈએ તો એના નરજન્યુ કે માદાજન્યુમાં 21 રંગસૂત્ર. એવી રીતે કૂતરામાં 39. બિલાડી જે છે એની અંદર 38 છે તો એના ગેમેટમાં 19 રંગસૂત્ર એટલે કે 19 ક્રોમોઝોમ્સ આવશે. એવી રીતે ફળ માખી જે છે, ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર જે છે, તેની અંદર દ્વિકીય કોષોમાં 8 રંગસૂત્ર હોય છે તો સર્જાતા ગેમેટમાં 4 રંગસૂત્ર હોય. ઓફિયોગ્લોસમ નામની ત્રિઅંગી વનસ્પતિમાં 1260 રંગસૂત્ર દૈહિક કોષો તેમજ મિયોસાઇટ જન્યુસર્જક કોષમાં હોય છે તો તેની અંદર 630 રંગસૂત્રો તેના ગેમેટ અથવા જન્યુમાં જોવા મળે છે. સફરજનમાં 34 રંગસૂત્ર હોવાથી એના ગેમેટમાં 17 એટલે કે 17 રંગસૂત્રો સર્જાય છે. ચોખામાં 24 હોવાથી તેના ગેમેટમાં 12. આ જ રીતે પતંગિયું, બટાટા, ડુંગળી વગેરેમાં આ ટાઈપના રંગસૂત્રો જે છે એને આપણે અડધા કરી દઈએ તો ગેમેટ્સની અંદર તમને નંબર ઓફ ક્રોમોઝોમ કેટલા છે, રંગસૂત્રની સંખ્યા કેટલી છે એ ખબર પડી જાય. દ્વિકીય સજીવોમાં વિશિષ્ટ કોષો તરીકે ઓળખાતા જન્યુ માતૃકોષો અર્ધીકરણમાં પ્રવેશે છે. શું માતૃકોષ, જન્યુ માતૃકોષ એટલે મિયોસાઇટ અને જન્યુની રંગસૂત્ર સંખ્યા વચ્ચે કોઈ સંબંધ છે? ડેફિનેટલી. આપણે ઉપર જોયું કે ડુંગળીમાં જો 16 રંગસૂત્ર છે તો એના મિયોસાઇટ ગેમેટની અંદર 8 છે. એટલે કે મિયોસાઇટની અંદર જેટલા રંગસૂત્ર છે એની કમ્પેરિઝનમાં ગેમેટ જે છે એની અંદર અડધા કરવાના છે. એટલે આપણે ફક્ત મિયોસાઇટમાં ટ્વાઇઝેન ક્રોમોઝોમ યાદ રાખીશું અને પછી તેને અડધા કરી દઈએ. ચાલો, આ થઈ ગઈ જન્યુ નિર્માણની વાત. હવે સમજીએ પૂર્વફલન ઘટનાનું બીજું પાસું, દેટ ઇઝ ગેમેટ ટ્રાન્સફર, જન્યુનું વહન.
જન્યુના નિર્માણ બાદ નર અને માદા જન્યુ તેમના સાનુકૂળ જોડાણ માટે એટલે કે તેઓનું ફલન થઈ શકે એ માટે ભૌતિક રીતે ભેગા થાય છે. શું તમને ક્યારેય આશ્ચર્ય થયું છે કે નર અને માદા જન્યુઓ કેવી રીતે ભેગા થતા હશે? તો એના વહન માટેની પદ્ધતિ દરેક સજીવમાં અલગ હોય છે. ચાલો સમજીએ. મોટાભાગના સજીવોમાં નરજન્યુ ચલિત એટલે કે મોટાઇલ હોય છે, જ્યારે માદાજન્યુ જે છે એ અચલિત હોય છે. અપવાદ રૂપે કેટલીક ફૂગ એટલે કે ફંજાઈ અને લીલમાં બંને પ્રકારના જન્યુ ચલિત હોઈ શકે, જેમ કે ક્લેડોફોરા નામની લીલમાં અને ક્લેમિડોમોનાસમાં પણ આ જે ગેમેટ્સ મેલ અને ફિમેલ ગેમેટ બંને મોટાઇલ હોઈ શકે. આથી આ મોટાઇલ ગેમેટ્સને ટ્રાન્સફર થવા એક એવા માધ્યમની જરૂર પડે છે કે જેથી નરજન્યુનું વહન માદાજન્યુ સુધી થઈ શકે. તો લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી વગેરે વનસ્પતિમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુના સ્થાનમાં ફેરફાર થતો હોય છે. એ પૈકી દ્વિઅંગી વનસ્પતિઓ, લીલ, એમાં ઘણા સભ્યો એવા છે કે જેમાં રસાયણાનું ચલન અથવા રાસાયણિક બાબતોને આધીન નરજન્યુ જે છે એ માદાજન્યુ વડે મુક્ત થયેલા રસાયણોને ફોલો કરીને માદાજન્યુ સુધી પહોંચતો હોય છે અથવા તો સ્ત્રી જન્યુધાની સુધી તેનું વહન થાય છે. મોટી સંખ્યામાં નરજન્યુઓ એટલે કે મેલ ગેમેટ્સ જે છે એ ફિમેલ ગેમેટ સુધી પહોંચવામાં ઘણીવાર નિષ્ફળ જતા હોય, વેસ્ટ જતા હોય. પાણીના માધ્યમથી આવતી વખતે રસ્તામાં કોઈ અવરોધ સર્જાતો હોય, મૃત્યુ પામે, પરભક્ષકો વડે ખવાઈ જાય વગેરે જેવી પરિસ્થિતિના લીધે બધા જન્યુ માદાજન્યુ સુધી નથી પહોંચતા, એટલે નરજન્યુનો લોસ થાય છે અને એટલે જ વહન દરમિયાન ગુમાવાતા નરજન્યુની સંખ્યામાં પૂર્તતા કરવા પહોંચી વળવા માટે માદાજન્યુની કમ્પેરિઝનમાં નરજન્યુની સંખ્યા હજારો ગણી વધારે હોય છે. તો આ રીઝન છે કે જ્યારે વહન થતું હોય ત્યારે નરજન્યુ જે છે એ ગુમાવાય છે, લોસ થાય છે. તો એ સંખ્યાને પહોંચી વળવા માટે જે જન્યુ છે ફિમેલ ગેમેટની કમ્પેરિઝનમાં મેલ ગેમેટ્સ જે છે એ થાઉઝન્ડ્સ ટાઈમ્સ વધારે હોય છે, હજારો ગણી સંખ્યા વધારે હોય છે. આવૃત બીજધારીમાં પરાગરજ એ નરજન્યુનું વહન કરે છે, જ્યારે અંડક એ માદા અંડકોષોનું અથવા માદાજન્યુનું વહન કરે છે. માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલાં પરાગાસન પર સ્થળાંતરણ થવું જરૂરી છે. તો આ રીતે પરાગરજ અને પરાગાસન આ આપણે ચલિત અથવા સમાન જન્યુની વિશે થતું ફ્યુઝન જોઈએ કે જન્યુનું જોડાણ પહેલાં તો થાય છે, ત્યાર પછી યુગ્મન જ બને છે અને યુગ્મન જ જે છે એ આ ચલિતતા માટેના જે એપેન્ડેજીસ અથવા કશાઓ વિડ્રોલ કરે છે, ખેંચી લે છે અને નવી સંતતિ સર્જે છે. વટાણા જેવી સ્વફલિત એટલે કે દ્વિલિંગી વનસ્પતિમાં બાયસેક્સ્યુઅલ સેલ્ફ ફર્ટિલાઇઝિંગ પ્લાન્ટ્સ જે છે તેમાં પરાગાશય એટલે કે એન્થર અને સ્ટિગ્મા એટલે કે પરાગાસન એકબીજાની બહુ ક્લોઝલી ગોઠવાયેલા હોય છે, ક્લોઝલી અરેન્જડ હોય, નજીક ગોઠવાય છે. બિકોઝ વટાણાની અંદર નર અને માદા જે પ્રજનન અંગો છે એ એક જ પુષ્પમાં હોય છે, તો ખૂબ નજીક ગોઠવાતા હોવાના કારણે પરાગાસનનું પરાગરજ જે છે એ સ્ટિગ્મા પર એટલે કે સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપિત થવામાં પ્રમાણમાં સરળતા રહી છે. પવન આવે છે, પરાગાશય જે છે એ પરાગાસન સાથે અથડાય છે અને પરાગરજ છે એ પરાગાસન પર એટલે કે એન્થરમાંથી ઉત્પન્ન થયેલી જે પોલન ગ્રેઇન છે એ સ્ટિગ્મા પર આવી જાય છે. તો જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ અથવા પોલન ગ્રેઇન્સ તરત જ પરાગાસન પર આવી જાય છે. આ પરાગાસન છે, આ સ્ટિગ્મા છે અને સ્ટિગ્મા પર પરાગરજ ગોઠવાય ત્યાર પછી તે અંકુરિત થઈ પરાગ નલિકા સર્જે છે અને પરાગરજમાં રહેલો નરજન્યુ છે પરાગ નલિકા મારફતે બીજાશય સુધી પહોંચે છે. તો જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ અથવા પોલન ગ્રેઇન જે છે એ તરત જ પરાગાસનના સંપર્કમાં આવે છે. પરંતુ પરફલન દર્શાવતી વનસ્પતિમાં શું? ક્રોસ ફર્ટિલાઇઝિંગ પ્લાન્ટ્સ ઇન્ક્લુડિંગ ડાયેશિયસ પ્લાન્ટ, દ્વિસદની વનસ્પતિ કે જેમાં નરજન્યુ અને માદાજન્યુ અલગ અલગ જગ્યા પર અલગ અલગ વનસ્પતિમાં હોય છે. તો દ્વિસદની વનસ્પતિ સહિત પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરવા માટે એક ખાસ પ્રકારની ઘટના જોવા મળે જેને પરાગનયન અથવા પોલિનેશન કહેવાય છે. તો પરાગનયનની સ્પષ્ટ વ્યાખ્યા એવી થાય કે એક વનસ્પતિ અથવા તો એક પુષ્પના પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ બીજી વનસ્પતિના અથવા તો બીજા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન પર ગોઠવાવાની ઘટના એટલે પરાગનયન. બાદમાં પરાગરજ જે છે જર્મિનેટ થાય છે, પરાગરજનું પરાગાસન પર અંકુરણ થાય એટલે કે જર્મિનેશન થાય.
તેમાંથી પાતળી નલિકા મુક્ત થાય, જેને આપણે પરાગ નલિકા અથવા પોલન ટ્યુબ કહીએ છીએ. પોલન ટ્યુબ એ નર જન્યુ અથવા મેલ ગેમેટ્સનું વહન કરી તેને ઓવ્યુલ અથવા અંડક સુધી પહોંચાડે છે અને નરજન્યુને અંડકોષની નજીકમાં મુક્ત કરે છે અને બાદમાં ફલન થશે. તો ચાલો આગળની પ્રક્રિયા સમજીએ કે દ્વિસદની અથવા એક લિંગી પ્રાણી, જેમાં કે મેલ અને ફિમેલ ગેમેટ અલગ અલગ જગ્યાએ સ્વતંત્ર સજીવમાં સર્જાય. તો દ્વિસદની અથવા એક લિંગી પ્રાણીમાં નર અને માદા જન્યુઓ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે. તેથી આવા સજીવોમાં જન્યુ વહન અથવા ગેમેટ ટ્રાન્સફર માટે ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસાવેલી હોય છે. તો પ્રાણીઓની અંદર મોટા ભાગે અલગ અલગ પદ્ધતિ હોય છે અને સફળતાપૂર્વક વહન માટે તેઓ એકબીજાની નજીક આવે એ બહુ જટિલ પ્રક્રિયા છે, ક્રિટિકલ ઇવેન્ટ છે, જેથી કરીને ફલન થઈ શકે. તો ફર્ટિલાઇઝેશન અથવા તો ફલનની પ્રક્રિયા થવા માટે મેલ અને ફિમેલ ગેમેટ એકબીજાની નજીક ગોઠવાવા જરૂરી છે. ફરીથી દ્વિસદની એટલે કે એકલિંગી પ્રાણીમાં નર પ્રાણી શુક્રકોષ સર્જે, માદા પ્રાણી અંડકોષ સર્જે. તો સ્વતંત્ર રીતે સજીવોની અંદર જન્યુઓ બન્યા. આ ગેમેટનું ટ્રાન્સફર થવા માટે ખાસ કરીને જાતીય સમાગમથી નર પ્રાણી જે છે એ શિશ્નની મદદથી માદાના યોનિ માર્ગમાં શુક્રકોષોનો ત્યાગ કરતો હોય. તો જન્યુનું સફળતાપૂર્વક વહન થવા માટે તેઓ એકબીજાની નજીક આવે એ સૌથી જટિલ ઘટના છે, જેથી કરીને ફલન માટે તે ઉપયોગી નીવડે છે. ફલન અથવા ફર્ટિલાઇઝેશન વિશે સમજીએ તો લિંગી પ્રજનન માટેની સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો તે છે ફર્ટિલાઇઝેશન. તો ફરીથી લિંગી પ્રજનન માટે સૌથી આવશ્યક જીવંત ઘટના હોય તો તે કદાચ જન્યુનું જોડાણ એટલે કે સિંગેમી છે, ગેમેટ્સનું ફ્યુઝન છે. તો જન્યુના જોડાણની આ પ્રક્રિયાને જન્યુ યુગ્મન અથવા સિંગેમી કહેવાય છે, જેના પરિણામે દ્વિકીય યુગ્મન જ એટલે કે ડિપ્લોઇડ ઝાયગોટ સર્જાય છે. ફલન પણ આ પ્રક્રિયા માટે વપરાતો શબ્દ છે, એટલે જન્યુના જોડાણને જન્યુ યુગ્મન અથવા ફલન કહી શકાય છે. જન્યુ યુગ્મન અને ફલન એકબીજા માટે વપરાતા ઇન્ટરચેન્જેબલ શબ્દો છે. એટલે વારાફરતી કાં તો તમે જન્યુ યુગ્મન બોલો અથવા તો ફલન બોલો. સિંગેમી કહો કે ફર્ટિલાઇઝેશન બોથ આર ઇક્વલ. જો જન્યુ યુગ્મન ન થાય તો શું થાય? જન્યુ યુગ્મન ન થાય તો ફલિતાંડ ન બને, ભ્રૂણ વિકાસ ન થાય અને બાકીના જન્યુઓ જે છે એ નાશ પામે. પણ વિશેષ ઘટના અહીં એ ઉલ્લેખ કરવો રહ્યો કે કેટલાક સજીવો જેવા કે રોટીફર્સ, મધમાખી, ગરોળીની કેટલીક જાતિઓ અને ટર્કી બર્ડ જે છે વગેરેમાં માદા જન્યુ ફલન વગર વિકાસ પામી નવો સજીવ બનાવે છે. આ ઘટનાને અસંયોગી જનન પાર્થેનોજેનેસિસ તરીકે ઓળખવામાં આવે છે. તો રોટીફર્સ, હનીબી, મધમાખી જે છે એની વિશે આપણે આગળ અભ્યાસ કરીશું કે એમાં નર મધમાખી જે છે, ડ્રોન્સ જે છે એ એકલા અફલિત અંડકોષમાંથી બને છે. કેટલીક લિઝાર્ડ જે છે એમાં પણ આવું છે અને ટર્કી બર્ડમાં પણ માદા જન્યુ ફલન વગર વિકાસ પામી નવો સજીવ બનાવે. તો આ ઘટનાને પાર્થેનોજેનેસિસ અથવા અસંયોગી જનન કહેવાય છે, જેમાં અફલિત અંડકોષમાંથી સંતતિ નિર્માણ પામતી હોય છે. જન્યુ યુગ્મન ખરેખર ક્યાં થતું હોય અથવા કઈ જગ્યા પર થાય છે? જન્યુ યુગ્મન મોટાભાગના જલદ સજીવો જેવા કે મોટાભાગની લીલ, માછલીમાં પણ બોનીફિશીસ, ઉભયજીવી વગેરેમાં ગેમેટની જે સિંગેમી અથવા જન્યુ યુગ્મન બાહ્ય માધ્યમમાં કે પાણીમાં થતું હોય છે. જે પૈકી દેડકામાં સિંગેમી કેવી રીતે થાય એ આપણે 11th ભણી ગયા છીએ. એટલે કે સજીવના દેહની બહાર આ પ્રકારના જન્યુના જોડાણને બાહ્ય ફલન કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે. બાહ્ય ફલન દર્શાવતા સજીવોની જાતિઓ અથવા તો સેક્સિસ વચ્ચે અગત્યનો તાલમેલ જોવા મળે છે. એટલે કે મેલ અને ફિમેલ વચ્ચે એક અલગ રિધમ હોય છે, એક અલગ સિંક્રોની હોય છે અને આસપાસના માધ્યમમાં તેઓ મોટી સંખ્યામાં જન્યુને મુક્ત કરે છે. જેમ કે દેડકામાં મૈથુન ક્રિયા દરમિયાન ચોમાસાની ઋતુમાં તેઓ પ્રજનન દર્શાવે છે અને મૈથુન ક્રિયા દરમિયાન માદા જ્યારે અંડકોષ મુક્ત કરે છે એ જ ટાઈમે નર જે છે એ પણ પાણીના માધ્યમમાં શુક્રકોષો મુક્ત કરે, જેથી જન્યુ યુગ્મનની તક જે છે, ચાન્સ જે છે એ વધી જતો હોય છે. અસ્થિ મત્સ્ય એટલે કે બોનીફિશીઝ અને ફ્રોગ એટલે કે દેડકામાં મોટી સંખ્યામાં આ રીતે સંતતિ સર્જાય છે.
બટ તેનો ડીમેરિટ મુખ્ય ગેરફાયદો એ છે કે સંતતિઓને ભક્ષકો દ્વારા નાશ પામવાની સંભાવના ખૂબ જ વધી જાય છે. આમ તેઓને પુખ્તતા સુધી પહોંચતા પહેલા વલ્નરેબલ કન્ડિશન્સમાંથી પસાર થવું પડે. ભયજનક સ્થિતિ. કેવી ભયજનક સ્થિતિ? કે જે બચ્ચાઓ છે એને કોઈ બાહ્ય પરભક્ષકો ખાઈ જાય, ભૂખમરાને લીધે એમનો વિકાસ અટકી પડે, કોઈ યાંત્રિક અવરોધોના લીધે, અથડામણના લીધે નુકસાન થઈ જાય અને એના કારણે અંતે પુખ્ત થતી સંતતિની સંખ્યા ખૂબ ઓછી હોય. ભલે મોટી સંખ્યામાં સંતતિ સર્જાય પણ બધી સંતતિ પુખ્તતા સુધી પહોંચતી નથી. જ્યારે ઘણા બધા સ્થલજ સજીવો જેવા કે ફૂગ, ઉચ્ચ કક્ષાના પ્રાણી જેવા કે રેપ્ટાઇલ, એવ્સ, મેમલ્સ વગેરેમાં સરીસૃપ, વિહંગ, સસ્તન અને મોટાભાગની વનસ્પતિ જેવી કે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિ જેવા સજીવોમાં સજીવ દેહની અંદર જન્યુ યુગ્મન થાય છે, ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન. તો જન્યુનું જોડાણ અથવા તો ફલન જે છે એ માદાના શરીરની અંદર થાય છે. તેથી આ પ્રક્રિયાને અંતઃફલન અથવા ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન કહેવાય છે. આ બધા સજીવોમાં અંડકોશ એટલે કે ઓવમ માદાના દેહની અંદર સર્જાય, જ્યાં તેનું નરજન્યુ સાથે જોડાણ થાય. અંતઃફલન દર્શાવતા સજીવોમાં નરજન્યુ ચલિત હોય છે અને તે જોડાણ માટે અંડકોશ સુધી પહોંચે છે એટલે ફલન થાય છે. અહીં પણ મોટી સંખ્યામાં શુક્રકોષો સર્જાય છે, પરંતુ તેની સામે સર્જાતા અંડકોષો એટલે ફિમેલ ગેમેટ જે છે, માદાજન્યુ જે છે તેની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી હોય છે. બીજધારી વનસ્પતિમાં અચલિત નરજન્યુ પરાગનલિકાઓ દ્વારા માદાજન્યુ સુધી વહન પામતો હોય છે. તો જેને આપણે સિફોનોગેમી અથવા તો વિનાલ યુગ્મન તરીકે ઓળખીએ છીએ. પશ્ચફલન ઘટનાઓ, પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ. ફલનની પ્રક્રિયા થઈ ગયા પછી શું થશે? ફલનની પ્રક્રિયા પછી ફલિતાંડ બનશે. તો લિંગી પ્રજનનમાં યુગ્મનજ નિર્માણ પછી થતી ઘટનાઓને પશ્ચફલન ઘટનાઓ કહેવાય છે. પોસ્ટ ફર્ટિલાઇઝેશન ઇવેન્ટ્સ કહેવામાં આવે છે. પશ્ચફલન ઘટનામાં યુગ્મનજ એટલે કે ઝાયગોટ ફોર્મેશન અને એમ્બ્રિયોજિનેસિસ એટલે કે ભ્રૂણજનનનો સમાવેશ થાય. લિંગી પ્રજનન દર્શાવતા બધા સજીવમાં યુગ્મનજનું નિર્માણ થવું એ સાર્વત્રિક ઘટના છે, એ કોમન છે, યુનિવર્સલ છે, બધામાં જ થાય છે. જે સજીવોમાં બાહ્ય ફલન એટલે કે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન થાય છે તેઓમાં યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમમાં થાય એટલે કે પાણીમાં થાય છે, પણ યુગ્મનજ બને છે એ વાત 100% છે. જ્યારે અંતઃફલન દર્શાવતા પ્રાણીઓમાં યુગ્મનજનું નિર્માણ સજીવના દેહની અંદર થાય છે. તો ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશનમાં પણ ઝાયગોટ બને છે, બટ અંદર બને છે, બોડીની અંદર, માદાના શરીરમાં. જ્યારે એક્સટર્નલ ફર્ટિલાઇઝેશન દર્શાવતા એનિમલ્સ જે છે તેની અંદર ઝાયગોટ જે છે એ પાણીમાં અથવા તો બાહ્ય માધ્યમમાં બને છે. યુગ્મનજનો આગળનો વિકાસ એ ડિપેન્ડ કરે છે કે જે તે પ્રાણી કયા પ્રકારનું જીવનચક્ર ધરાવે છે અને તેમજ જે તે પ્રાણી કયા પર્યાવરણમાં વસે છે એના પર આધાર રાખે છે. એકવિધ જીવનચક્ર દર્શાવતા સજીવોની અંદર ઝાયગોટ જે છે, યુગ્મનજ જે છે એ પહેલા અર્ધીકરણથી એકકીય કોષો સર્જે અને ત્યાર પછી એકકીય કોષો સતત સંભાજનથી બહુકોષીય દેહ સર્જે છે. જ્યારે દ્વિકીય સજીવોની અંદર દ્વિકીય યુગ્મનજ સમસૂત્રી ભાજનથી નવા દ્વિકીય કોષો જે છે, ડિપ્લોઇડ સેલ્સ જે છે એ સર્જતો હોય છે. લીલ અને ફૂગ જેવા સજીવોમાં યુગ્મનજ એટલે કે જે ઝાયગોટ છે એ જાડી દિવાલ વિકસાવે છે, પ્રોટેક્ટિવ લેયર બનાવે છે, જે શુષ્કતા અને નુકસાન સામે પ્રતિકાર કરે છે. એટલે કે તે યુગ્મનજને નુકસાન થતું બચાવે છે. તે અંકુરણ પામતા પહેલા વિરામના સમયગાળામાંથી પસાર થાય છે. એટલે થોડા સમયગાળા સુધી તે રેસ્ટિંગ ફેઝમાં હોય છે. જરૂરી ચયાપચયની ક્રિયાઓ પૂરી કર્યા પછી તે અંકુરિત થતા હોય. જેમ કે એકવિધ અથવા હેપ્લોન્ટિક લાઈફ સાયકલ ધરાવતા સજીવમાં યુગ્મનજ અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ અથવા તો હેપ્લોઇડ સ્પોર્સ બનાવે છે, જે એકકીય સજીવ દેહમાં વૃદ્ધિ પામે, બિકોઝ એનો તો પિતૃદેહ જ હેપ્લોઇડ હતો. જ્યારે યુગ્મનજ અથવા ઝાયગોટ, એના વિશે મહત્વનો મુદ્દો એ છે કે ઝાયગોટ ઇઝ ધ લિવિંગ કનેક્શન ઓર લિવિંગ કનેક્ટિંગ લિંક બિટવીન વન જનરેશન ટુ અનધર. એક પેઢીથી બીજી પેઢીના ઓર્ગેનિઝમ્સ અથવા સજીવો વચ્ચે તે સાતત્ય જાળવતી જીવંત કડી ગણાય છે. માનવ સહિતના બધા જ લિંગી પ્રજનન દર્શાવતા સજીવોનું જીવનચક્ર
અથવા જીવન યુગ્મનજ તરીકે ઓળખાતા ઝાયગોટ તરીકે ઓળખાતા એક જ કોષથી શરૂ થાય છે અને ત્યાર પછી ઝાયગોટ સતત સમસૂત્રી ભાજન કરે અને તેમાંથી બહુકોષી દેહ અસ્તિત્વમાં આવે છે. ચાલો સમજીએ અંતિમ તબક્કો, દેટ ઇઝ ભ્રૂણજનન અથવા એમ્બ્રિયોજેનેસિસ. ભ્રૂણજનન એ યુગ્મનજમાંથી ભ્રૂણ એટલે કે એમ્બ્રિયોનો વિકાસ થવાની પ્રોસેસ છે, પ્રક્રિયા છે. ભ્રૂણજનન દરમિયાન યુગ્મનજ કોષ વિભાજન પામે છે, સમસૂત્રી ભાજન કરે છે અને કોષ વિભેદન પામી પેશીઓ બનાવે છે બહુકોષી સજીવો અથવા તો ઉચ્ચ કક્ષાના સજીવોમાં. કોષ વિભાજનથી વિકાસ પામતા ભ્રૂણમાં એટલે કે એમ્બ્રિયોમાં કોષોની સંખ્યામાં વધારો થાય છે. એટલે વિભાજનના કારણે સંખ્યા વધે છે, જ્યારે વિભેદન દરમિયાન કોષોના સમૂહો કેટલાક રૂપાંતરણોમાંથી પસાર થઈ વિશિષ્ટ પેશી રચે છે જે નિશ્ચિત કાર્ય કરે છે. ત્યાર પછી પેશીમાંથી અંગો બને છે. અંગો અંગતંત્ર અને જટિલ દેહનું અથવા તો સજીવનું નિર્માણ કરે છે. પ્રાણી કોષોની અથવા પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓમાં તેમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની બહાર થાય અથવા માદા દેહની અંદર થાય તેના આધારે બે પ્રકાર છે. જો માદા દેહની અંદર થતો હોય તો એ બચ્ચાને જન્મ આપે એટલે કે અપત્ય પ્રસવી હોય છે. અંડપ્રસવી પ્રાણીઓ શું કરે છે? ફલિત કે અફલિત ઈંડા મૂકે એ ઓવિપેરસ અને અપત્ય પ્રસવી છે એ વિવિપેરસ છે જે બચ્ચાને જન્મ આપે છે. જ્યારે કેટલાક આની વચ્ચેની સ્થિતિમાં હોય છે જેને આપણે અપત્ય અંડપ્રસવી કહીએ છીએ. અપત્ય અંડપ્રસવી સજીવોમાં ઈંડું બને છે એટલે કે ફલન પછી ફલિતાંડમાં પોષક તત્વોનો જથ્થો મર્યાદિત હોય એવું એક ઈંડું બને છે જેની ફરતે કવચ પણ બને અથવા આવરણ પણ બને છે. પરંતુ ઈંડું જે છે એ માતાના શરીરની અંદર જ રહે છે અને ત્યાર પછી તે બર્થના ટાઈમે એ આઉટર કવરિંગ્સ અથવા બહારના આવરણો ગુમાવે છે અને બચ્ચાને જન્મ આપે છે. તો ફરક શું છે? અંડપ્રસવી સજીવોમાં વિકસતા ગર્ભને મળતો પોષક તત્વોનો જથ્થો મર્યાદિત છે, જેટલો ઈંડામાં સમાય છે એટલો જ છે. અપત્ય પ્રસવીની અંદર મોટા ભાગે જેમ કે પ્રાઇમેટા જે છે, સસ્તન વર્ગના સજીવોમાં પોષણ માટે વિશેષ રચના બને, પ્લાસેન્ટા અથવા જરાયુ. તો એના મારફતે અનલિમિટેડ ફૂડ અથવા તો અનલિમિટેડ નરિશમેન્ટ મળે છે, પોષણ મળે. જ્યારે ઈંડામાં તો પોષક તત્વો મર્યાદિત છે. અપત્ય અંડપ્રસવીમાં પણ પોષણની માત્રા મર્યાદિત છે, પરંતુ ઈંડાને તે વલ્નરેબલ સ્થિતિથી, ભયજનક સ્થિતિથી બચાવવા માટે માતાના શરીરની અંદર જાળવવામાં આવે છે. સરીસૃપ અને પક્ષી જેવા ઉચ્ચ કક્ષાના પ્રાણીમાં અંડપ્રસવી પ્રાણીઓ જે છે, ઓવિપેરસ એનિમલ્સ જે છે, કેલ્શિયમયુક્ત કવચથી આવૃત ઈંડા પર્યાવરણમાં સુરક્ષિત સ્થાને મૂકે છે. નિશ્ચિત સેવનકાળ બાદ હેચિંગનો પીરિયડ કમ્પ્લીટ થયા બાદ બાળ પ્રાણી એ ઈંડામાંથી બહાર આવે છે. બીજી તરફ અપત્ય પ્રસવી પ્રાણી જેવા કે મનુષ્ય સહિતના સસ્તનમાં માદા સજીવના દેહમાં યુગ્મનજમાંથી તરુણ સજીવ વિકસે છે. તો વૃદ્ધિની કેટલીક અવસ્થામાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદાના દેહમાંથી પ્રસવ પામે છે. ફરીથી વૃદ્ધિની કેટલીક અવસ્થા એટલે એમ્બ્રિયોના ડેવલપમેન્ટ ડ્યુરેશનમાં મોર્ફોલેક્સિસ થવું અથવા તો ઓર્ગેનોજેનેસિસ થવું, ઓર્ગન્સ બનવા, બાહ્યાકાર રચનામાં ફેરફાર થવા વગેરે અવસ્થામાંથી પસાર થયા બાદ તરુણ સંતતિ માદા દેહની બહાર નીકળે અથવા તો નિકાલ પામે, જેને આપણે ડેલિવરી ઓફ ઇન્ફન્ટ અથવા પ્રસવ કહીએ છીએ, પાર્ચુરિશન. જેના વિશે આપણે માનવમાં પ્રજનનવાળું જે ચેપ્ટર છે એમાં સમજીશું. યોગ્ય ભ્રૂણીય કાળજીને લીધે તેમજ રક્ષણના કારણે તરુણની ઉત્તરજીવિતાની તક જે છે એ અંડપ્રસવીની કમ્પેરમાં અપત્ય પ્રસવીમાં વધુ હોય છે. આમાં પિતૃપાલન વૃત્તિ છે. પિતૃઓ જે છે એ સંતતિની કેર કરે છે અને એના કારણે પિતૃઓ જે છે એની કાળજીના લીધે, ભ્રૂણીય કાળજીના લીધે તેમજ સુરક્ષાના લીધે તરુણ જે સર્જાતી સંતતિ છે તેની ઉત્તરજીવિતા વધારે હોય છે. લાઈફ સ્પાન જે છે એ વધારે હોય છે. આ પ્રાણીઓની વાત થઈ. હવે વાત કરીએ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ. સપુષ્પી વનસ્પતિમાં યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય એટલે કે સ્ત્રીકેસરમાં થાય. ફલનની પ્રક્રિયા બાદ આફ્ટર ફર્ટિલાઇઝેશન પુષ્પના જે એસેસરી પાર્ટ્સ, સેપલ્સ અને પેટલ્સ ખરી પડે છે. લિંગી પ્રજનન ચક્ર પૈકીનું પુંકેસર એટલે કે સ્ટેમેન્સ પણ કરમાઈને ખરી પડતા હોય છે અને સ્ત્રીકેસર ફક્ત જોડાયેલું રહેતું હોય છે પુષ્પદંડ સાથે. ત્યાર પછી પ્રશ્ન પૂછેલો છે કે શું તમે
વનસ્પતિના નામ જણાવી શકો છો કે જેમાં વજ્રપત્રો જોડાયેલા રહે છે? એક્ઝેક્ટલી આપણે ભણી ગયા છીએ સોલેનેસી કુળના સભ્યોમાં ચીર લગ્ન વજ્રચક્ર હોય છે. એટલે કે જે બ્રિંજલ છે, રીંગણ, ત્યાર પછી ટામેટા વગેરે જે સભ્યો છે, મરચા વગેરેની અંદર વજ્રચક્ર જે છે એ ફલનની પ્રક્રિયા બાદ પણ જોડાયેલું રહેતું હોય છે. તો સોલેનેસી કુળના સભ્યોમાં આવું જોવા મળે છે. જ્યારે બાકીના સભ્યોમાં ફક્ત સ્ત્રીકેસર વનસ્પતિ સાથે ફલન બાદ જોડાયેલું રહે છે અને તેનું બીજાશય ફળમાં ફેરવાય છે. ફલિત જે તેની અંદર યુગ્મનજનો વિકાસ ભ્રૂણમાં, એટલે કે યુગ્મનજ અથવા ઝાયગોટ જે છે એ સેલ ડિવિઝનથી, સમસૂત્રી ભાજનથી તે યુગ્મનજ જે છે એ ભ્રૂણમાં પરિણમે છે અને અંડક જે છે એ બીજમાં ફેરવાતું હોય છે. જ્યારે બીજાશય, ફલિત બીજાશય ફળમાં કન્વર્ટ થાય છે. ધારો કે બીજાશય જાડી દિવાલમાં કન્વર્ટ થાય અથવા તો બીજાશયની દિવાલ જાડી વિકસે તો તેને પેરિકાર્પ અથવા ફલાવરણ કહેવાય છે. અને ફલાવરણ કાર્યાત્મક રીતે રક્ષણાત્મક હોય છે. આમ છતાં કેટલીક વનસ્પતિમાં ફલાવરણ જે છે બીજના વિકિરણમાં પણ મદદ કરતું હોય છે. દાખલા તરીકે કેટલીક વનસ્પતિમાં ફલાવરણ જે છે એ રેસામય રચનામાં ફેરવાય છે અને બીજને દૂરના અંતર સુધી લઈ જાય છે. ખાદ્ય ફલાવરણ ધરાવતી વનસ્પતિમાં પક્ષીઓ, કીટકો, સસ્તનો કે પ્રાણીઓ આ ફલાવરણને ખાય છે અને ખાધા બાદ તેઓ બીજને દૂર સુધી ફેંકતા હોય છે અથવા લઈ જતા હોય છે. તો આ બીજ વિકિરણ અથવા સીડ ડિસ્પર્ઝલનું એક અનુકૂલન છે. ડિસ્પર્ઝલ અથવા વિકિરણ બાદ, એટલે કે બીજ જુદા સ્થળ સુધી પહોંચે, અલગ અલગ જગ્યા પર દૂર સુધી પહોંચે, આ પરિસ્થિતિ. વિકિરણ બાદ જુદી જગ્યાએ અથવા અનુકૂળ પરિસ્થિતિમાં જો બીજને કોઈ પ્રાણી દ્વારા બીજ કોઈ યોગ્ય સ્થળે જાય છે અને ત્યાં તેને ઇષ્ટતમ પરિસ્થિતિ, અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય તો એ અંકુરણથી નવી સંતતિ અથવા નવી વનસ્પતિ સર્જે છે. અને આવી ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જે લિંગી પ્રજનન છે એ આપણે આના પછીના ચેપ્ટરમાં ડિસ્કસ કરીશું.